આ મારો ફોન માં પડ્યો, લઈ લે તો. હાલો માસી, દૂધ. આ ભાઈ આ કઈડસા નહીં ને? અરે બકરા દૂધ અમે નથી નાખતા. હવે તમે શું, અમારા ગામમાં કઈ બકરા જ નથી. અરે તમારી શેરીની કુતરી વહરીની ઓલી પાટલી શેરીમાં રહે ને, કાલ હું પડતા પડતા રહી ગયો. 12 વાગે દૂધ દેવાનું છે. અરે બહાર ગયો તો હું, એમાં મોડું થઈ ગયું. રોજ બહાર જવાનું. અરે ભાઈ હવે દૂધ પાણી જેવું નથી, ભેં પાણી બેહી ગઈ એટલે કયા કેવું થઈ જાય. કાલ સારું જાવશે. નવા મકાને રહેવા જાવ તો પાછા મને ફોન કરજો, એડ્રેસ વોટ્સઅપ કરી દેજો. 3192 રૂપિયા થયા. આ મહિને 2 રૂપિયા ભાવમાં વધારો થવાનો. આ ચા નથી પીવા મારે. તમારું કાલનું 2 લીટર હતું ને, મારે મોડું થાય. કેટલું લીટર ને ટબુડી લેતા હોતું, આના હાટું થવું ને દઉં. તમારે ચા વાય મારે મોડું થઈ જાય. કાલે બહાર ગયા તા, ફોન તો કરી દેતા, મારે પછી દૂધ વધે. હું બગડી ગયું તું. આ તો વેલું કહેવાય ને, આમાં આજ ચોકડી મારી દો. લાવો આ તમારા છોકરાને નીચે મોકલાનું, ઉપર ફ્લેટમાં દેવાને. કાલ હિસાબ કરાવજો. મારે ઉપર પછી પૈસા દેવાના. કયું દઉં, ગાયનું દઉં કે ભેંસનું? જલ્દી કરો, તપેલી લેતા. વરસાદ આવે એવું થઈ ગયું. કેટલું દોઢ આ ઘી રાખીને ભેંસના 800, ગાયના 1300. ચોખ્ખું જ આવે ને, નો ફાવે પાછું દઈ દેજો. તમે તમારે શેરીમાં બીજા કોઈ દૂધ લેવાનું હોય તો કહીજો તો ખરા. મારે એક હાટું ધક્કો થાય. શિયાળો, ઉનાળો, ચોમાવું, અમારે તો શું આવવું પડે દૂધ ભરવા. તો કેટલું 2 લીટર. આ ભૂપતભાઈ નીચેનું બાથરૂમ ચાલુ હે ને, હિસાબ કાઢી રાખો ને, ત્યાં હું 2 મિનિટ બાથરૂમ જતો હોઉં. આ કાલ એક દી નહીં આવવું. 450, 500 લીટર જેવું વેચાય છે. એટલું તો કાઢવું પડે ને. ખાવું હું તપેલી લઈને આવતા મારે કોથરી જ બગાડવી ને. આ કાલ હું હે ને સાંજે આવીશો. આ ભેંસનું 6.5 ફેટનું આવશે. જાજો નીકળી જાય. બસ.